નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। આજકાલ ચર્ચામાં આવેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધર કરાચીના અંડરવર્લ્ડની દુનિયામાં લઈ જાય છે। આમ તો કરાચીની અંધારી ગલીઓમાં જન્મેલી ઘણી બધી દાસ્તાનો આજે પણ લોકોના કાળજાને કંપાવી નાખે છે, પરંતુ કેટલીક એવી પણ કહાનીઓ છે કે જે માત્ર ગલી અને મોહલ્લાની ચર્ચામાં નહીં, પરંતુ આખા શહેરના ઇતિહાસમાં લોહિયાળ રેખા છોડી જાય છે। તાજેતરમાં જ રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધરમાં પણ આવી જ એક અંધકારમય દાસ્તાનની કહાની દર્શાવવામાં આવી છે। કરાચીના સૌથી કુખ્યાત ગેંગસ્ટર રહેમાન ડકૈતની, કે જેના જીવનની કેટલીક હકીકત કોઈ પણ ફિલ્મ કરતાં અનેક ગણો ભયંકર, કરુણ અને અચંબિત કરનારી હતી। ફિલ્મમાં લિયારીની હિંસા, ઓળખ અને ગેંગ વોર દેખાડવામાં આવ્યું છે, પરંતુ સત્ય એ છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ રહેમાન ડકૈતના અસલી જીવનની સામે ફિક્કી પડી જાય છે, કારણ કે આ ખૂંખાર વ્યક્તિના નામથી એક સમય આખું કરાચી ધ્રુજતું હતું। રહેમાન ડકૈત એક એવો વ્યક્તિ હતો કે જે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે તેના કરતાં પણ વધારે ખતરનાક, ખૂંખાર માનવામાં આવતો હતો। તો આજે આપણે જાણીશું કે આ વ્યક્તિ કોણ હતો અને તેની રિયલ સ્ટોરી શું છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એવા અહેવાલો સામે આવ્યા છે કે કરાચીના બંદરથી થોડી દૂર બે દુનિયાનું સંગમ થતું હોય તેવું એક શહેર છે। એક બાજુમાં મૌલવી તમીઝુદ્દીન ખાન રોડનું ચમકતું કરાચી, કે જે મોંઘાદાટ મનોરંજન અને ધનાઢ્ય વર્ગના શોરગુલથી તેજસ્વી હતું। ત્યાં જ બીજી બાજુ એ જ બંદરના પડછાયામાં એમ એ ઝીણા રોડની પાછળ જન્મેલું લિયારી, કે જે ગરીબી, બેરોજગારી અને વારસાથી ચાલતી ગેંગવોરની છાપથી ખમખમતું ભરેલું એક મહત્વનું વિશ્વ બની ગયું હતું। આ લિયારી જ છે કે જેને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને બેનઝીર ભુટ્ટોને રાજકીય ગઢ આપ્યું હતું, અને આ જ રસ્તાઓએ બે ખતરનાક નામો પણ આપ્યા, બાબુ ડકૈત અને રહેમાન બલોચ, કે જેને દુનિયા રહેમાન ડકૈત તરીકે ઓળખે છે। રહેમાન ડકૈતનું અસલી નામ હતું સરદાર અબ્દુલ રહેમાન બલોચ। તેનો જન્મ 1975માં લિયારીમાં થયો હતો। આ કરાચીનો સૌથી જૂનો, સૌથી સંકુચિત વિસ્તાર કે જ્યાં ગરીબી, ગુનાખોરી અને રાજનીતિ એકબીજાના હાથમાં હાથ નાખીને નાચતા જોવા મળતા હતા। આ એક એવી કહાની કે જ્યાં રાજકારણ પણ છે, અપરાધ પણ છે, દગો પણ છે અને શહેરનો કાળો તબક્કો પણ છે કે જેને પાકિસ્તાન આજ સુધી ભૂલી શકતું નથી। વર્ષ 1976માં સિસ્તાનથી આવેલા બલોચ પરિવારના દાદ મોહમ્મદ ઉર્ફે દાદલના ઘરમાં જન્મેલો અબ્દુલ રહેમાન લિયારીની ગલીઓમાં મોટો થયો। એ ગલીઓમાં કે જ્યાં બાળપણનું જે રમકડું છે તે પણ ગોળી અને છર્રો બની શકે। દાદલે લિયારીમાં કલ્યાણકારી કાર્યો કર્યા, પુસ્તકાલય, ઈદગાહ, સિલાઈ સેન્ટર, બોક્સિંગ ક્લબ, પણ એ જ ઘરમાં રહેમાનની પરવરિશના બીજ હવે એકબીજા જ માર્ગે જવા લાગ્યા હતા। જોકે એવા અહેવાલ છે કે પોલીસના દસ્તાવેજો કહે છે કે દાદલ અને તેનો ભાઈ શેરો નશીલા પદાર્થોના ધંધામાં ઊંડે સુધી સંકળાયેલા હતા। ગલીઓમાં અફવા ચાલતી હતી કે લિયારીના દરેક ગેંગ, ચાહે બાબુ ડકૈત હોય કે પછી લાલુ, પોતપોતાના વિસ્તારમાં નશીલા પદાર્થોનો વેપાર ચલાવતા હતા। આ જ ગલીઓએ 13 વર્ષની વયે રહેમાનને પ્રથમ વખત અપરાધનો સ્વાદ ચખાડ્યો હતો। જોવા જેવી વાત છે કે લિયારીની સાંકડી ગલીઓમાં ડ્રગ્સ, હથિયારો અને ગેંગવોર એ સામાન્ય વાતો હતી, ત્યારે બાળપણનું વાતાવરણ જ જ્યારે અટારી ભરેલું હતું, જ્યારે ચારે તરફ હિંસા, સ્મગલિંગ, ગોળીઓ અને ટકરાવો હતા। આવા વાતાવરણમાં ઉછરેલો બાળક એ દિવસ તો અપરાધ તરફ વળવાનું જ હતું તેવું પણ માનવામાં આવે છે। અને આખરે 6 નવેમ્બર 1989ના રોજ રહેમાને મુહમ્મદ બક્ષ નામના માણસ પર ફક્ત એટલા માટે છરી ચલાવી હતી કે તેને ફટાકડા ફોડવાની ના પાડી હતી। એક નાની ઘટના હતી, પરંતુ એ જ દિવસ એનું પ્રથમ પગલું હતું હિંસાની એક લાંબી સફરની શરૂઆત હતી। સંતોષ ન મળ્યો, આ ઘા માત્ર શરૂઆત હતા। એવા સમાચાર સામે આવ્યા છે કે 1992માં રહેમાન અને તેના સાથી આરિફ નઝીમની નદીમ અમીન અને નાનુ સાથે ડ્રગ્સને લઈને ઝપાઝપી થઈ ગઈ હતી। નદીમ 30 કેસોનો ચરિત્ર રહેમાનની ગોળીઓનો શિકાર બન્યો હતો। આ હતી રહેમાનની પ્રથમ હત્યા, જેના બાદમાં હિંસાની ચક્રગતિ વધી ગઈ હતી। બાબુ ડકૈતે રહેમાનના કાકા તાજ મુહમ્મદની હત્યા કરી, અને આ એક એવી ઘટના હતી કે જેને રહેમાનના જીવનમાં બદલો, લોહી અને ગેંગવોરની આગ ફેલાવી નાખી હતી। લાલુ લિયારીનો ડોન પછી રહેમાનની પાછળ ઉભો રહ્યો હતો। લાલુને બાબુ સાથે કોઈ પણ નિડર સાથી જોઈતો હતો, અને રહેમાનને પણ વેર માટે કોઈ બળવાન છત્ર છાયા જોઈતી હતી, અને બંને એકબીજાને મળી ગયા, પરંતુ આનો સાથ લાંબો ચાલવાનો ન હતો।
18 ફેબ્રુઆરી 1995ના રોજ પોલીસની અથડામણમાં આરિફ માર્યો ગયો. રહેમાન ભાગી નીકળ્યો અને માત્ર થોડા જ મહિનાઓ પછી 18 મે 1995માં રહેમાને પોતાના જ ઘરમાં તેની માતાની હત્યા કરી નાખી હતી. સરકારી અહેવાલો કહે છે કે તેને શંકા હતી કે તેની માતા પોલીસ માટે બાતમીદાર બની ગઈ હતી, પરંતુ લિયારીની ગલીઓમાં ચાલતી બીજી હકીકત જણાવે છે કે રહેમાનને તેના માતા પર ચારિત્ર્યની શંકા કર્યો હતો. કારણ કે કારણ જે પણ હોય, પરંતુ એ હત્યા એના હૃદયમાં છેલ્લો નાજુક જે ભાગ હતો તેને પણ છિન્ન ભિન્ન કરી ગઈ. રહેમાનને પોલીસે ગેરકાયદેસર શસ્ત્ર ડ્રગ્સના કેસમાં પકડ્યો, 2.5 વર્ષ જેલમાં રહ્યો. 1997માં લિયારી સિટી કોર્ટમાં હબ ભાગી ગયો. તે દરમિયાન લગ્ન, સંતાનો, મિલકત અને એક આખું અંધારું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું. પોલીસ અને અન્ય સંસ્થાનો સાથે સંબંધો મજબૂત થતા રહ્યા. દેહતંત્રમાં અંદરથી મળતું રક્ષણ રાજાની જેમ રહેવાનો આધાર બની ગયું. જુગારખાના, ત્રિયાક, હશીશ બધું જ ઉપરથી મળતી મંજૂરીની સાથે ચાલી રહ્યું હતું. 1990ના દાયકામાં અંતમાં રહેમાને હાજી લાલુના ગેંગમાં પ્રવેશ મેળવ્યો. લાલુ લિયારીના ચૌધરી હતા, જેમના પાસે ડ્રગ્સ, હથિયાર અને ખંડણીનું સામ્રાજ્ય હતું. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એટલે કે PPPના સંરક્ષણથી આ ગેંગનો જન્મ થયો હતો. લાલુએ તેને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. વર્ષ 2001માં હાજી લાલુની ધરપકડ થઈ અને રહેમાને ગેંગની કમાન સંભાળી. તેને ઉઝૈર બલોચ અને બાબા લાડલાને પોતાના નજીક બનાવ્યા અને ડ્રગ ટ્રેડને વિસ્તરાળ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને નાના અપરાધો ઓછા કરીને રોબિન હુડ જેવી છબી બનાવી નાખી હતી. સ્થાનિક લોકો કહેતા કે રહેમાનના રાજમાં રાત્રે પણ સુરક્ષિત રીતે ફરી શકાય છે. બીજા 3 થી 4 સુધીમાં રહેમાન ડકેત લિયારીનો સૌથી તાકાતવર ડોન બની ચૂક્યો હતો. તેને અશરફ પપ્પુને પડકાર ફેંક્યો અને અહીંયાથી ગેંગ વોર શરૂ થયો હતો. તેને કમાણી કરોડોમાં પહોંચી ગઈ હતી અને લિયારીને વાઇલ્ડ વેસ્ટ કહેવામાં આવતું હતું. રહેમાન ડકેતનું PPP સાથે ગાઢ જોડાણ હતું. 1988 થી લિયારી PPPનો ગઢ હતો. રહેમાનને વોટ સંરક્ષણ બનાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક સમયે રહેમાન બેનઝીર ભુટ્ટોનો નજીકનો બની ગયો હતો. 2008માં રહેમાનને પીપલ્સ સમન કમિટી એટલે કે PAC બનાવી હતી. આ ગેંગનું કવર હતું, જેનું નામ શાંતિ સંગઠન હતું. PACએ વિવાદો ઉકેલ્યા, વેલફેર વહેંચ્યું, પરંતુ અંદરથી ખંડણીનું કામ ચાલતું રહ્યું. PPPએ તેનો સમર્થન આપ્યો. PAC લિયારીની ગઠબંધન સરકાર બની ગઈ હતી અને રહેમાનની શક્તિ ચરમ સીમા પર પહોંચી ગઈ હતી. જોકે કેટલાક રિપોર્ટ એવા સામે આવ્યા છે કે 9 ઓગસ્ટ 2009ના રોજ રહેમાન પોતાના 3 સાથીઓની સાથે સ્ટીલ ટાઉન તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં SSP ચૌધરી અસલમ ખાનની ટીમે તેની કારને રોકી હતી. પોલીસના કહેવા મુજબ રહેમાન અને તેના સાથીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં પોલીસની ટીમે પણ ફાયરિંગ શરૂ કર્યું હતું અને જ્યારે ગોળીઓનો અવાજ શાંત થયો ત્યારે રહેમાનનું પ્રકરણ સમાપ્ત થઈ ચૂક્યું હતું. રહેમાનનો જીવ ગોળીઓથી વિંધાયેલો હતો. કહેવાય છે કે તેને 22 ગોળીઓ વાગી હોઈ શકે છે. રહેમાનની વિધવા પત્નીએ પોલીસ પર ફેક એન્કાઉન્ટરનો આરોપ લગાવ્યો હતો. SHC એટલે કે સિંધ હાઈકોર્ટે FIRનો આદેશ આપ્યો. PM રિપોર્ટ મુજબ તેને 3 ફૂટના અંતરેથી ગોળી મારવાની વાત સામે આવી હતી. આ એક વિવાદાસ્પદ જે મૃત્યુ છે તેના કારણે પોલીસ પર જ સવાલો ઉઠવા લાગ્યા હતા. પોલીસ જ સવાલોના ઘેરામાં આવી ગઈ હતી. જોકે લિયારીનું સત્ય એ છે કે અહીંયા અપરાધી પેદા ન થયા, અહીંયા પેદા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર રમતમાં રહેમાન ડકેત ચાહે ગુનેગાર હોય, ચાહે રોબિન હુડ હોય, એક એવું પાત્ર હતો કે જેનો અંત તો થયો, પરંતુ તેનો જનાજો લિયારીના ઇતિહાસમાં સૌથી મોટું શોક પ્રદર્શન બની રહ્યો. અને 5 વર્ષ પછી ચૌધરી અસલમ પણ આતંકવાદનો શિકાર બન્યો. લિયારીની ગલીઓએ પોતાના 2 કથિત ધુરંધરો, હકીકતમાં એક અપરાધનો રાજા તો બીજો પોલીસના શાહબુંદલ અધિકારીનો, અને આ બંનેનો એ જ શહેરની ધૂળમાં સમાઈ ગયા હતા. રહેમાન ડકેત મરી ગયો, પરંતુ તેની કહાની નહીં. લિયારીના બાળકો આજે પણ ઊંઘમાં ડરતા હોય છે કે ડકેત આવે તો. મોટા લોકો આજે પણ તેની યાદ કરે છે, ક્યારેક હીરો, ક્યારેક દાનવ, તો ક્યારેક ફિલ્મ, નવલકથાઓ અને મીડિયા રિપોર્ટ્સ બધું કહે છે કે રહેમાન ડકેતનું જીવન એક યાદ બની ગઈ છે કે કેવી રીતે ગરીબી અને ઓળખની લડાઈ, રાજનીતિ અને હિંસા મળીને એક માણસને દાનવ બનાવી નાખ્યો હતો. સવાલ એ છે કે આ કહાનીમાં આખરે કોણ જીત્યું? પોલીસ, રાજકીય પક્ષો, લિયારી કે પછી ડકેત? જવાબ છે કોઈ પણ નહીં. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજીને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.